રાહુલ ગાંધીનો પક્ષમાં બદલાવનો સંકેત શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ જે પણ કંઈ કીધું છે એ સાચું કીધું છે. વધુમાં કીધું કે પ્રજાને મુશ્કેલીઓ છે અને એના માટે સંઘર્ષ કરવાની વાત કરી છે. તકલીફો છે, લોકોને શું મુશ્કેલીઓ છે, એના હક અને અધિકારો માટે સંઘર્ષ કરવો, ન્યાય પાવો. અને કોંગ્રેસના જે લોકો, જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, જે પદો ઉપર અને હોદ્દા ઉપર બેઠા છે, જે કામ નથી કરતા અને વર્ષોથી એકના એક હોદ્દા ઉપર છે અને કામ નથી કરતા અને ક્યાંક ને ક્યાંક નબળા છે, તો એવા લોકોની પાર્ટીમાં કોઈ જરૂર નથી, એવું રાહુલ ગાંધીજીનું સ્પષ્ટ માનવું છે. અને અમે પણ એવું માનીએ છીએ કે જ્યારે તમારે કામ ના કરી શકતા હોય, તમારામાં યોગ્યતા અને ક્ષમતા ના હોય, તમારે પદ છોડી દેવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે, આઈડિયોલોજી છે, આજે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી કે ઇલેક્શન લડવું, હારવું, જીતવું, સત્તા એ જરૂર નથી, પણ લોકોનો વિશ્વાસ, લોકોના પ્રાણ પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોના રોજગારના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો, લોકોના હક અને અધિકારો માટે કોંગ્રેસ બની છે અને કોંગ્રેસે એ લોકોનો વિશ્વાસ જીતવો પડશે, પછી તમને સત્તા મળશે. એટલે લોકોના હક અને અધિકારો માટે કોંગ્રેસ પ્રજામાં જાય, પ્રજા સાથે જોડાય અને જે બની બેઠેલા નેતાઓ છે એમની કોંગ્રેસમાં કોઈ જરૂર નથી, એમને સ્પષ્ટ સંકેત આપ્યો છે. सभी का साथ રાહુલ ગાંધીનો પક્ષમાં બદલાવનો સંકેત અને જે મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે જે કંઈ પણ તેમણે કહ્યું છે તે બદલાવનો સંકેત તેઓ આપી રહ્યા છે અને સાથે સાથે ઘણી બાબતોનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે કે શા માટે તેમણે આવું કીધું. કહ્યું કે જે પણ કંઈ કહ્યું છે એ સત્ય તેમણે કહ્યું છે. પ્રજાની મુશ્કેલી માટે સંઘર્ષની વાત તેમણે કરી છે કે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન તો થવો જ જોઈએ અને સાથે લોકોની વચ્ચે જવા માટે પણ તેમણે અપીલ કરી.